વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણી એફઆઈ બીકોમની અંદર એક વિદ્યાર્થીની કોમેન્ટ આવી છે કે સાહેબ, ભાગીદારોની રોકડની હપ્તે હપ્તે વેચણીનો સ્વાધ્યાયનો દાખલા નંબર 24 તમે કરાવ્યો નથી તો અમને કરાવજો, બરાબર આવડતો નથી. તો મિત્રો, સ્વાધ્યાય જે 5મું છે તમારું યુનિટ 4 એનો 24મો દાખલો, એની રકમ આ મુજબની છે. આ એનું પાકું સરવૈયું છે, બરાબર છે. પાકા સરવ્યા પછી નીચે હપ્તાની ચૂકવણી લખી છે અને 4000 રૂપિયા ખર્ચ અનામત પેટે રાખવા અને ખરેખર 2000 થયો હતો. તો મૂડી વધારાની પદ્ધતિ મુજબ આપણે દાખલો ગણવાનો છે. તો મિત્રો, મૂડી વધારાની પદ્ધતિ મુજબ ગણવું હોય તો પહેલાં મૂડી પરિબળ શોધવું પડે. મૂડી પરિબળ સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણી ગયા છીએ કે કેવી રીતે ગણાય. તો ચલો આપણે ગણીએ. ભાગીદારોની મૂડી 30,000, 15,000 અને 10,000 છે. એમનું ભાગીદારીનું પ્રમાણ દાખલામાં આપી દીધેલું છે. દાખલામાં ના આપેલું હોય તો સરખા પ્રમાણમાં કરવું જોઈએ, પણ આપેલું છે તો 2:1 પ્રમાણમાં કરીએ. હવે મૂડી પરિબળ કેવી રીતે આવે? તો મૂડી ભાગ્યા પ્રમાણ, મૂડી ભાગ્યા પ્રમાણ. તો 3 મહિના કોમન નીકળે છે, એટલે આમાં 30, 15 ને 10 રહે. તો 30 ભાગ્યા 2 એટલે 15, 15 ભાગ્યા 2 એટલે 7.5 અને 10 ભાગ્યા 1 એટલે 10 આવે, બરાબર છે. 7.5 છે, બરાબર ને? ભાગી નાખો એટલે તમારો જવાબ મૂડી પ્રમાણમાં આવી જાય. તો 7.5 એકાંતની મૂડી બધા કરતાં ઓછી છે. તો મિત્રો, પછી ખરેખર મૂડી લખી નાખવાની, જેટલી છે એટલી આ રહે છે. એ ચોથું સ્ટેપ એનું આવે. 5મા સ્ટેપમાં પ્રમાણસર મૂડી લખવાની હોય છે. તો ઘણાને એમાં તકલીફ પડે છે. પ્રમાણસર મૂડી કેવી રીતે લખવાની? કે જેની મૂડી ઓછી હોય, એટલે કે કાંતની મૂડી ઓછી છે. આ મૂડી પરિબળ ખાલી કેની મૂડી ઓછી છે એ જ જોવા માટે ઉપયોગમાં લેવાનો છે. બાકી દાખલામાં એનો ક્યાંય પણ ઉપયોગ કરવાનો નથી. ખાલી કોની મૂડી ઓછી છે એ જ જાણવા માટે. તો 7, આની 15 છે, આની 10 છે અને 7.5 છે, એટલે કાંતની મૂડી ઓછી છે. તો જેની મૂડી ઓછી હોય એને 1 ભાગે કરી નાખો. 1 ભાગે એટલે હું જે પ્રમાણ આપ્યું હોય, 2 આપ્યું છે તો 1 ભાગે કરવી હોય તો 7.5 થાય. ભાગી નાખો. એમ 3 આપ્યું 3 વડે ભાગો, 2 ભાગ્યું તો 2 વડે ભાગો, 5 ભાગ્યું તો 5 વડે ભાગો. જે પ્રમાણ આપ્યું હોય ને એ પ્રમાણ વડે ભાગો એટલે 1 ભાગે આવી જાય. તો એને 15,000 ને 2 વડે ભાગેલી 7,500 આવે. 1 ભાગે 7,500 આવ્યા. હવે જે 7,500 આવે ને એ બધાને નફા નુકસાન પ્રમાણ વડે ગુણતા જાઓ. તો 7.5 ગુણ્યા 2 15,000, 7.5 ગુણ્યા 2 15,000 અને 7.5 ગુણ્યા 1 7,500, બરાબર. 7,500. ખબર પડી મૂડી? ખરેખર મૂડીમાંથી પ્રમાણસર મૂડી કેવી રીતે આવી? તો પ્રમાણસર મૂડી કે જેનું મૂડી પરિબળ ઓછું હોય એની મૂડીને એના પ્રમાણ વડે ભાગી નાખો. એનું પ્રમાણ કયું? નફા નુકસાન વેચણીનું પ્રમાણ. આ તો ખાલી ઓછી મૂડી છે એ જાણવા માટે. જે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય એના વડે ભાગી નાખો એટલે 1 ભાગે થઈ જશે. પછી ભાગતા જે જવાબ આવે, આનું 2 પ્રમાણ છે, 15,000 ને 2 વડે ભાગી લે 7,500 આવે. તો 7,500 ગુણ્યા 2 15,000, 7,500 ગુણ્યા 2 15,000, 7,500 ગુણ્યા 1 7500. એટલે એને કહેવાય પ્રમાણસરની મૂડી. તો પ્રમાણસરની મૂડી બાદ કરીએ તો 30માંથી 15 બાદ કર્યા 15, 15માંથી 15 બાદ કર્યા 0, 10,000 માંથી 7500 બાદ કર્યા 2500. એટલે છઠ્ઠી જે કોલમ આવે મિત્રો,
આ ચોથી કોલમમાંથી પાંચમી કોલમ બાદ કરી એટલે એને કહેવાય મૂડી વધારો. શું કહેવાશે મિત્રો? 15,000 ને 2500 ટોટલ મૂડી વધારો. ધ્યાન રાખજો, હજી સ્ટેપ આગળ ચાલશે, પણ દાખલામાં હંમેશા છઠ્ઠું જે કોલમ છે એમાં જે મૂડી વધારો આવ્યો હોય ને એ જ ચૂકવવાનો થાય. શું કરવાનું થાય છે? એ જ ચૂકવવાનો થાય છે. યાદ રાખજો, ટોટલ 17,500 ચૂકવવાના થાય. પછી ભલે આપણે તબક્કે તબક્કે ચૂકવીએ, પણ આપણે તમને એમ થાય કે આ તો આનો મૂડી વધારો રહ્યો તે 10,000 ચૂકવાનો છે, એમ નહીં. હજી સ્ટેપ આપણે એક આગળ લઈએ પછી વધારે તમને સમજાવું. તો 15,000 ને 2500 આવે, જ્યાં સુધી 1 સુધી ના આવે ત્યાં સુધી લઈ જવાનું. બરાબર છે? તો હવે કોની મૂડી ઓછી છે? તો આની 2 છે ને આની 1. આની 1 એટલે 30ની વધી અને 2, તો 30ની મૂડી ઓછી છે. બરાબર છે? હવે આ મૂડી લેખવાની, આટલી વધી ને આ તો 12 એને 1 ભાગે કરો તો 2500 જ આવશે. કેટલા ભાગે કરવાની? 1 ભાગે. તો 30ની મૂડી 1 ભાગે 2500, તો 2500 ગુણતા હો, 2500 ગુણ્યા 2 5,000, 2500 ગુણ્યા 1 2500, 2500 બાદ કર્યા શું? 15 ગુણ્યા 5,000 એટલે 10,000. કનુનો વધારો આવ્યો 10,000. સમજાય ગયું મિત્રો? એટલે છેલ્લે જે વધારો આવ્યો એ પ્રથમ કનુનો ચૂકવો પડે 10,000. ધ્યાન રાખજો. પછી હજી 7,500 ચૂકવવાના રહે. યાદ રાખજો, છેલ્લી ચૂકવણી તમારે કેટલી કરવી. આ તો વધારો ચૂકવવાનો જ છે, પણ જે ખરેખર મૂડી વધારો આ બેનો છે. જે ભાગીદાર શૂન્ય થાય ને પછી જે 2 જણા વધે ને એ ખરેખર મૂડી વધારો કહેવાય. એટલે આ તમને શું કામ કહું છું, પછી અહીંયા ચૂકવણી કરવામાં આવે છે ને ત્યારે તમે કહે સાહેબ આ 6,000 શું કામ ચૂકવ્યા અને 1,500 શું કામ ચૂકવ્યા, એ ક્યાંથી આવ્યા? એટલે આ તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે કહી દઉં છું કે આપણે કોલમ નંબર 6માં જે મૂડી વધારો હોય એટલો ટોટલ ચૂકવવાનું છે. હા, અને પેલો ચૂકવવાનો, આ છેલ્લે મૂડી વધારવાનો તો પેલા આને ચૂકવાય. પણ 10,000 ચૂકવ્યા પછી ટોટલ 7,500. જો મેં લખ્યું છે કુલ મૂડી વધારો કલમ 6 મુજબ 17,500 છે. આ 15,000 + 2500 બરાબર છે. તો તેની 3 તબક્કે ચૂકવણી કરી આપણે દાખલામાં. જોઈએ હમણાં કેવી રીતે કરી. પેલા 10,000 કરી, પછી 6,000 કરીને પછી 15. કેટલા ચૂકવી નાખ્યા? 17,500 ચૂકવ્યા. કેટલા ચૂકવ્યા? જ્યાં સુધી મૂડી વધારો ના ચૂકવાય ત્યાં સુધી ત્રણેય ભાગીદારોને મૂડી પ્રમાણે નફામાં ન વેચાય. જ્યાં સુધી મૂડી વધારો ન વેચાય ને ત્યાં સુધી જેનો મૂડી વધારો છે ને એના પ્રમાણમાં બાકીની રકમ વેચતા આવવાની. બરાબર છે? હું દાખલો કરાવું એટલે તમને શીખવા દઉં. બરાબર? તો આ કેવી રીતે આવી તમે જોયું ને મિત્રો? મૂડી પ્રમાણ લખ્યું, પછી આ બેનો ભાગાકાર કર્યો એટલે મૂડી પરિબળ આવ્યું. મૂડી પરિબળ આવ્યા પછી આપણે ખરેખર મૂડી લખી નાખવાની, અને પછી જેનું મૂડી પરિબળ ઓછું છે આનું, એની મૂડીને એટલે આ મૂળ મૂડીને એના પ્રમાણ વડે ભાગવું. એ 2 વડે ભાગ્યું એટલે 7500 આવે. એ 7500 ને તમારે આ ત્રણેય ભાગ વડે ગુણવાના. 75 ગુણ્યા 2 15,000, 7500 ગુણ્યા 2 15,000, 75 ગુણ્યા 1 7500. આ બધીની બાદ બાકી કરીને 1500 આ માઇનસ થઈ ગયા, કાંઈ ન વધ્યું, આ 2500. એટલે મૂડી વધારો 15,000 ને 2500 આવ્યો. એટલે ખરેખર મૂડી વધારો 17,500 આવ્યો. બરાબર છે? પણ પહેલાં કોને ચૂકવાય? એટલે હજી સ્ટેપ આપણે એક આગળ લંબાવવું પડે, એટલે કે 1 જણાનું થાય ત્યાં સુધી. તો હવે આ બેમાં કોની મૂડી ઓછી છે? તો જોઈ લે, આ બેનું આનું 2 છે ને આનું 1, એટલે 30ની મૂડી ઓછી છે. તો 30ની મૂડી 1 ભાગે કરો. હવે આ મૂડી નહીં લેવાની, એ મૂડીને તો પતી ગયું, આ મૂડી વધી ગઈ. બરાબર? આ 2500 વધી. તો 2500 ને 1 ભાગે કરી એટલે 2500 થાય. બરાબર છે? તો 2500 ગુણ્યા 2 5,000 ને 2500 ગુણ્યા 1 2500 0 થઈ ગયું. અને એ 15 માંથી 5 10. એટલે કનુનો મૂડી વધારો 10,000 આવ્યો. હા, પેલા કનુને 10,000 ચૂકવવાના અને બાકીના 7,500 ન ચૂકવાઈ જાય ત્યાં સુધી એ 2 વચ્ચે, કનુ અને 30 વચ્ચે 2 જેમ 1ના પ્રમાણ વેચતા જવાનું. એ 7500 રૂપિયા વેચાઈ જાય પછી મૂડી વધારો ટોટલ ચૂકવાઈ જાય 17,500. પછી દરેક ભાગીદારનું સરખે ભાગે વેચવાની. ચલો આપણે દાખલો કરીએ. તો મિત્રો, સૌથી પ્રમાણમાં નફાનું શંકા પાકા સળિયા મુજબ 25,000 લેણદારો છે
10,000ની તારણવાળી લોન છે. તારણવાળી લોન એટલે ગીરવે કંઈક મકાન કે દાગીના મૂકી લીધેલી તારણવાળી કહેવાય. પછી કનુ, કાંત અને ક્રિસ એ દાખલામાં લખેલા છે. હવે મિત્રો નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી હોય ને તો એ મૂડીમાં ઉમેરી દેવી જોઈએ. શું કામ ઉમેરી જોઈએ? કારણ કે નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે એક જાતનું અનામત જેવું છે. કોઈ પણ અનામત હોય, નફામાંથી જ ઉદ્ભવેલું, નફામાંથી જ આપણે રકમ ફાળવેલી હોય, એટલે હવે તો એ કંઈ કામની છે નહીં. બરાબર છે. તો એ પાછી ભાગીદારોને આપી દેવી જોઈએ એના નફા નુકસાન પ્રમાણે. તો 2:1ના પ્રમાણમાં એ બાકી રૂપિયા 10,000 છે એ 4,000, 4,000 ને 2,000 એ લોકોને આપી દીધા. એટલે ટોટલ મૂડી એમની 34,000, 19,000 ને 12,000 થઈ. સમજાય ગયું મિત્રો? આ તો 25,000, 10,000 થઈ. એટલે હવે બાકી અસલ બાકી આ 3, 4 ને 5. હવે આપણે હપ્તા ચૂકવણી શરૂ કરીએ. તો પહેલો હપ્તો 22,500નો છે. એમાં દાખલામાં પાકસ છે, એમાં રોકડ હોય ને એ ઉમેરી દેવાય, ન હોય તો નહીં ઉમેરવાની, કારણ કે એ રોકડ જ છે. આ એ રોકડ છે ને આ એ રોકડ છે, એટલે રોકડ હિસાબમાં આવી જાય. એટલે આ પાકસરિયાની રોકડ છે અને આ 22,500 પ્રથમ હપ્તાની. એટલે ટોટલ આપી કે 35,000 રૂપિયા છે. હવે પહેલા વિસર્જન ખર્ચ જો આપેલું હોય ને એની જોગવાઈ તો પહેલાં એ કરી લેવાની, એટલું બરાબર ધ્યાનમાં રાખવાનું. એ દાખલામાં વિસર્જન ખર્ચ 4,000ની જોગવાઈ કરવાની કીધી છે, એટલે એનામાંથી બાદ કરી નાખો. કુલ 35,000માંથી વિસર્જન ખર્ચ પેટે અનામત 4,000 બાદ કરો એટલે આપણી પાસે 31,000 રહ્યા. કેટલા રહ્યા? 31,000. તો 31,000માં આ બે લોન લો ને આને 21,000 ચૂકે પહેલાં લોન દેવાની, 10,000ની લોન ને 21,000 આના, 31,000 પૂરા. બરાબર છે. તો 21 ને 10, 31 ચૂકવી દીધા. આ લોકોને કાંઈ નહીં, રકમ થઈ પૂરી. તો 25માંથી 21 બાદ કરો 4,000, 10માંથી 10 બાદ કરો નીલ. આ બધી એમને રહેશે. એટલે પ્રથમ હપ્તાનું રકમ પૂરી થઈ ગઈ. નીલ 31માંથી 31,000 ચૂકવણી થઈ ગઈ. એટલે પ્રથમ હપ્તાની અંતે બાકી કેટલી રહી? 4,000, 34,000, 19,000 ને 12,000. ક્લિયર મિત્રો? હવે બીજો હપ્તો આવે છે. તો બીજા હપ્તાની અંદર આપણે 20,000 આવ્યો, તેમાં જે 4,000 છે ચૂકવી દઈએ. તો 4,000 ચૂકવી દઈશું. બરાબર છે. અને બીજો આ 10,000, 4,000 ચૂકવી દીધા. પછી લેણદારો પૂરા થઈ ગયા. લેણદારો પૂરા થાય ને મિત્રો પછી છે ને તમારે જેની મૂડી વધારોની ચૂકવી દેવાના. તો 10,000 આપણે કોને ચૂકવી દઈશું? કનુને. તો 4,000 લેણદારો અને 10,000 કનુને, એમ કરીને 14,000 ચૂકવી દીધા. કેટલા ચૂકવશું? જો કનુનો મૂડી વધારો પહેલો ચૂકવાનો થાય, કારણ કે એનો નંબર પહેલો છે, મૂડી વધારે એની છે, તો એનો વધારે આપણે ચૂકવી દેવાના પહેલા. એટલા માટે તો આ મૂડી પરિબળ બનાવ્યું કે કોનો વધારો છે. તો એ 10,000 એને ચૂકવી દીધા. 10 ને 4, 14 ચૂકવ્યા. એટલે 20માંથી 14,000 બાકી રહ્યા 6. હવે મિત્રો કનુનો મૂડી વધારો ચૂકવાઈ ગયો 10,000. તો હજી આપણે 7,500 ચૂકવવાના બાકી છે. આ 15 ને 2, 2500, 17,500. ઘણા મિત્રોને એમ થાય કે આ 10,000 ચૂકવી દીધા પછી વળી શું ચૂકવાની જરૂર? તો કે 10,000 મૂડી વધારો નથી, કનુનો છે અને ક્રિસનો પણ છે, એને આપવા પડશે ને. બરાબર કે નહીં? 15,000 કનુના થાય છે, તો હજી 5,000 એના બાકી છે અને 2500 ક્રિસના થાય છે. એટલે 17,500 હજી ચૂકવાના બાકી છે. એટલે એ જે બેના બાકી છે ને એના મૂડી પ્રમાણમાં 2:1ના પ્રમાણમાં વેચી નખાય. બરાબર છે. તો આ બાકીના 6,000 રહ્યા ને એ 2:1ના પ્રમાણમાં બનીને વેચી નાખો. તમને એમ થાય કે 2:1ના પ્રમાણે કેમ? કારણ કે એ લોકોનો જ મૂડી વધારો છે, માટે એને જ ચૂકવા જોઈએ. તો 2:1ના પ્રમાણે 4,000 ને 2,000 થશે. હવે એ રૂપિયા થઈ ગયા પૂરા, 6,000 થઈ ગયા પૂરા. તો બીજા હપ્તાની અંતે કેટલી બાકી રહી? તો 10 ને 4, 14, 34માંથી 14 જાય 20,000. આને તો કાંઈ દેવાનું નથી, કારણ જેની મૂડી નીલ થઈ જાય એનું કાંઈ દેવાનું ન હોય. તો જ્યારે છેલ્લે ત્રણેય ભાગીદારી સરખા માર્ગે હોય ત્યારે જ દેવાનું હોય. બાકી ચૂકવાના કેને છે? મૂડી વધારવાળાને. અને 2,000 કોની ચૂકવાશે? ક્રિસ. બરાબર છે. તો 12માંથી 2,000 તો 10, 19 ને 20. એટલે બીજો હપ્તો પૂરો થઈ ગયા. બાકી 6,000 હતી, 6,000 ચૂકવાઈ ગયા. બરાબર છે. તો બીજા હપ્તાને અંતે બાકી 20,000, 19,000 ને 10,000 લઈ મિત્રો. હવે આવ્યો ત્રીજા હપ્તાનો વારો. તો ત્રીજો હપ્તો દાખલામાં 20,000 દીધો છે. બરાબર છે મિત્રો. તો જો 10,000 ચૂકવાઈ ગયા, 6,000 ચૂકવાઈ ગયા, 16,000 ચૂકવાઈ ગયા. હજી 1,500 ચૂકવાના બાકી, 17,500 છે. આવી રહ્યા 4 ને 5 નો. બરાબર છે. બાદ બાકી કરી. તો હજી 1,500 ચૂકવાના બાકી છે વધારાના. એ વધારાના આપણે ચૂકવી દઈએ.
બરાબર છે. કેના પ્રમાણમાં 2:1 પ્રમાણમાં ચૂકવી દેવાના બંનેને. તો 1,500 બેને ભાગે આવે. હવે મિત્રો જે મૂડી વધીને જો વધારો ચૂકવાઈ ગયો 33,500 હવે જે વધે ને એ તમ તારે ત્રણેય ભાગીદારોને વેચતા જાઓ. તો બાકીના જે 18,500 વધે 2:1 પ્રમાણમાં વેચી લીધી. કારણ કે 17,500 મૂડી વધારો હતો એ મૂડી વધારો વેચાઈ ગયો. હવે ત્રણેયને જે એનું પ્રમાણ આપ્યું છે એ પ્રમાણે વેચતા જવાનું. બરાબર છે. તો 2:1 પ્રમાણ વેચી દીધું 74,37 થાય. બરાબર. તો અહીંયા 17,400 બાદ કરી 20,000માંથી. બરાબર. સોરી 8,400 8,400 બાદ કરીને 11,600 વધે. એ 7400 બાદ કરો એટલે કેટલા વધશે? લખતા ભૂલાઈ ગયા છે. તો 11,600 બરાબર છે. 11,600 અને 42,700 બાદ કરો 3,700 42,000 કેટલા વધશે? 5800 વધશે. 4200 બાદ કરશો 37 ને 5 4200 બાદ કરો એટલે કેટલા વધશે? 5800. આ કાળા અક્ષર એ બંને બાદ કરવાના છે. સમજાઈ ગયું મિત્રો? આ 1500 વાળો અને 8,500 વાળો એટલે બધે આ જે કાળા અક્ષરો છે એ બાદ કરવાના બધા. તો એ ચૂકવાયેલા છે. બરાબર. બ્લેક અક્ષર છે એ ચૂકવાયેલા છે એટલે એની મૂડીમાંથી બ્લુ અક્ષરવાળી મૂડી છે અને કાળા અક્ષરવાળું ચૂકવવું છે. એટલે કાળા અક્ષરવાળી રકમ શું થશે? બાદ થશે. 1500 રૂપિયા જે બાકી હતા ચૂકવાના મૂડી વધારાના અને બાકી જે રકમ વધી એ ત્રણેયને 2:1 પ્રમાણે વેચી નાખી. એટલે હવે આ બેનું ટોટલ 8,400 માંથી ગયા એટલે 11,600. અહીંયા 19,500 માંથી 7,400 જાય એટલે 11,600. પછી 8,400 જાય છે. તો 8,400 જાય તો 11,600. અહીંયા 7,400 જાય તો 11,600. અહીંયા 4200 જાય તો 5800. બરાબર છે. તમને એમ થાય કે આ બે સરખા કેમ આવ્યા? પણ અહીંયા 7,400 બાદ કરવાના છે, અહીંયા 8,400 બાદ કરવાના છે. તો બંનેનો જવાબ શું આવ્યો? સરખો. બરાબર છે. તો હવે ચોથો હપ્તો લઈએ. તો ચોથો હપ્તો 14,500 છે. મિત્રો આ જે મૂડી અનામત રાખ્યું હતું ને એમાં નીચે સૂચના લખેલી છે કે ખરેખર ખર્ચ 2,000 થયો તો 2,000 એમાં વધ્યા. જ્યારે પણ 20,000 ખર્ચના વધે ને એ હંમેશા છેલ્લા હપ્તામાં ઉમેરી દેવાના. આ નિયમ છે. ન વધે તો કાંઈ નહીં, પણ જ્યારે કીધું હોય ને કે ભાઈ આટલા ખરેખર ખર્ચ થયો તો 2,000 વધ્યા તો એ રોકડા છે એટલે આપણી કરીને 16,500 થયા. બસ એ ત્રણેય 2:1 પ્રમાણે વેચી નાખો તો 6600 3300 આવ્યા. તો 5,000 5,000 ને 2500 આ બેની બાદ બાકી કરો તો એની મૂડી તૂટકે. હવે તો કાંઈ નથી હપ્તા, નથી કોઈ રકમ. તો ચોથો હપ્તાને અંતે જે આવશે એ મૂડી તૂટ આવશે. 5,000 આમાંથી 11,600 માં 600 બાદ કરો 5, 11,600 માંથી 700 બાદ કરો 5,000, 5800 માંથી 3300 બાદ કરો 2500. તો મિત્રો આ રીતે એની મૂડી તૂટ આવે. એટલે આ દાખલામાં ક્યાંય સમજ ન પડીએ તો હજી કોમેન્ટ કરજો, નહીં તો એ તમને બરાબર સમજાવી દીધું છે. ઘણાને એમ થાય કે આ 6,000 કેમ ચૂકવાના, 1,500 કેમ ચૂકવાના, બસ એનું જ ક્લેરિફિકેશન મેં તમને કરાવ્યું છે કે મિત્રો 10,000 ચૂકવાના ખાલી નથી, 10,000 ફર્સ્ટ ચૂકવાના છે. બાકીના હજી આગળનું જુઓ 7,015 એટલે 17,500 છે. એ હંમેશા મૂડી વધારો દરેક દાખલામાં જે મૂડી વધારો આવે છે ને આ ચૂકવાનો થશે. અહીંયા તમે ચૂકવો ત્યાં દસો ને પછી આગલા સ્ટેપનો પણ લેવો પડશે. ટોટલ મૂડી વધારો ચૂકવી દેવાનો છે. આની શૂન્ય થઈ ગઈ પછી જેનો મૂડી વધારો હોય ટોટલ ચૂકવાનો આવે. તમે દાખલા ગણશો ને ત્યારે તમને ઘણી વખત ન સમજણ પડતી બરાબર સમજી લીધો. એ પ્રમાણે ચૂકવાનું હોય તો 17,500 ચૂકવાના થાય. એટલા માટે 10,000 ચૂકવી ગયા, બાકીના 6,000 ને 1,500 પ્રમાણે આપણે ચૂકવ્યા. બરાબર ને? આપણી પાસે 6,000 રોકડ હતી તો 6,000 ચૂકવી આવે. પછી તમને એમ થાય કે 1,500 ક્યાંથી આવે? તો 1,500 એટલે આવે કે આપણે હજી 7500 ચૂકવાના બાકી છે, તો બાકીના 1,500 એટલે આવે. સમજાઈ ગયું મિત્રો? તો આ રીતે આ દાખલો થશે. તો જે મિત્રે કોમેન્ટ કરેલી છે બેન, તો એ દાખલો તમારો
આ પ્રમાણે થશે. હજી પણ બધા વિદ્યાર્થીઓને કહું છું કે તમે એફઆઈમાં આવો કે એસવાયમાં આવો કે ટીવાયમાં આવો, મારા ત્રણેય ધોરણોના વિડીયો આવે જ છે. તેમાં જે આવતા કોઈ પણ વિષય હોય, તમને કોઈ એકાઉન્ટ હોય, આગળ ગયા પછી હજી તમને 2-3 એકાઉન્ટ વધારે આવશે, બરાબર. કોઈ પણ એકાઉન્ટનો કોઈ પણ દાખલો હોય, આંકડાશાસ્ત્રનો કોઈ પણ દાખલો હોય, ઇવન એના પછી તમને ટેક્સેશન આવશે, ટેક્સેશનનો પણ કોઈ પણ દાખલો હોય, એટલે ગણતરીના કોઈ પણ વિષયનો કોઈ પણ દાખલો હોય, મિત્રો કોમેન્ટ કરજો, તમને ગણીને મોકલી દેવામાં આવશે. ઉદાહરણનો હોય કે સ્વાધ્યાયનો હોય, ન સમજાતો હોય ને ઉદાહરણ હોય તો ઉદાહરણ નંબર કહો તો ઉદાહરણ તમને ક્લેરિફિકેશન કરી દેવામાં આવશે. અને બીજા કોઈ વિષયની તમને તકલીફ હોય, માનો કે એકાઉન્ટ સિવાય આંકડાશાસ્ત્રની કોઈ તકલીફ હોય, પછી તમારા કને બીજા આગળ જશો એટલે બીજા પણ એકાઉન્ટ આવશે, એમાં પણ તકલીફ હોય, તો બધા મિત્રોને એફઆઈએસવાય ટીવાયવાળાને વિનંતી છે કે તમને જરાય પણ ગભરાશો નહીં. આ આપણો ગુજરાતી મીડિયમના માટે આ ચેનલ છે, એટલે ગુજરાતી મીડિયમવાળાને કોઈને તકલીફ ના પડે કોઈ પણ વિષયમાં. હું તો એમ કહું છું કે તમે પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ આ ત્રણેય ફેકલ્ટીના વિષયો વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તમે કોઈ પણ સબ્જેક્ટમાં ક્યાંય પણ સમજણ ન પડતી હોય તો તમે મને કોમેન્ટમાં લખો, તમને ચોક્કસ જણાવવામાં આવશે. ભાષાની અંદર ફક્ત ગ્રામર વિશે જણાવવામાં આવશે, કારણ કે ભાષામાં પાઠ્યપુસ્તકના પ્રશ્નોના ઉત્તર તો લખેલા હોય છે. એટલે ભાષા જે વિષય છે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, બરાબર છે, તો એમાં તમને કોઈ ગ્રામરમાં ખબર ન પડતી હોય તો તમે જણાવી શકો છો, બરાબર છે. ખાસ કરીને ગુજરાતી, હિન્દી ને અંગ્રેજીની અંદર, બરાબર. એ ભાષા જે છે એની અંદર ગ્રામેટિકલ પ્રશ્નમાં કોઈ તમને ટોપિક નડતો હોય તો, અને બાકીના બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે કે એસપી છે, સેક્રેટરી પ્રેક્ટિસ, બોમ્બ છે, બરાબર છે. તો એવી રીતે તમે વાણિજ્ય સંચાલન, તમને કોઈ પણ વિષય હોય તેમાં કોઈ ટોપિકમાં ખબર ના પડતી હોય, આખું પ્રકરણ નહીં સમજાવવામાં આવે, કારણ કે આખું પ્રકરણ સમજાવવા જાય તો ઘણા બધા વિડીયો મોટા થઈ જાય. એટલે તમને જે તકલીફ હોય કોઈ પણ ટોપિકની અંદર એ તમે મને લખીને જણાવો કે આ વિષય અને આ પ્રશ્ન, એમ સ્પષ્ટ લખવાનું, નહીંતર પછી જવાબ આપવામાં નહીં આવે. ક્લેરિફિકેશન બરાબર હોવું જોઈએ, ટૂંકમાં ખાલી લખી નાખશો નહીં, ડિટેલમાં લખવાનું કે ભાઈ આ પ્રશ્ન છે ને આ દાખલો છે. ઘણા દાખલાની અંદર પણ બરાબર કોમેન્ટ લખતા નથી, બસ 15-16 લખી નાખે. પણ મિત્રો 15-16 કેનો દાખલો છે એ ક્લેરિફિકેશન ભલે તમે એ વિડીયોનો ફોટો આપીને લખો છો, પણ એના કરતાં ચેપ્ટર નંબર, દાખલા નંબર, સ્વાધ્યાય કે ઉદાહરણ જે હોય તે લખીને લખો તો મને વધારે સગવડતા રહે, બરાબર છે. તો આ પ્રમાણે તમે કરતા રહેજો મિત્રો, તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. તમારા માટે આ ચેનલ સદાય તૈયાર છે, તપ્તર છે, રેડી છે, બરાબર છે. તો આવજો મિત્રો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.